આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેનું સીધું જીવંત પ્રસારણ આકાશવાણીના તમામ કેન્દ્રો ઉપર પ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં સાંભળી શકાશે. હિન્દી અને અંગ્રેજીમાં જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે. આકાશવાણીના કેન્દ્રો ઉપર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે 9:30 વાગે સાંભળી શકાશે. રાષ્ટ્રપતિના રાષ્ટ્રજોગ સંબોધનના કારણે આકાશવાણી અમદાવાદ કેન્દ્ર ઉપરથી પ્રસારિત થનાર પ્રાદેશિક સમાચારના સમયમાં ફેરફાર કરાયો છે, જે મુજબ આજે સાંજે પ્રાદેશિક સમાચાર 7:10 બદલે 6:45 પ્રસારિત કરાશે. તેવી જ રીતે આવતીકાલે સવારે પ્રાદેશિક સમાચાર 7:10 બદલે 6:45 પ્રસારિત થશે. રાજ્યમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા પદયાત્રામાં વિવિધ મહાનુભાવો અને જિલ્લાવાસીઓ જોડાતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. મહેસાણાના સતલાણસામાં પણ વિવિધ સ્થળોએ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી, તો અરવલ્લીમાં યોજાયેલી તિરંગા યાત્રાને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે આગામી 26મી ઓગસ્ટે પોર્ટલ ખુલ્લું મુકાશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે સ્નાતક થયેલા ઉમેદવારો માટે પોર્ટલ ફરી ખોલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ ભરતી માટેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી લેવાશે, જ્યારે પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતીની લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી જ યોજાશે. નવી CBRT પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ આ ભરતીમાં કરવામાં નહીં આવે. રાજ્ય સરકારે વર્ષ 2021માં લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 37 ઉમેદવારને ગેરલાયક ઠેરવ્યા છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ ઉમેદવારો હવે આગામી 3 વર્ષ માટે કોઈપણ ભરતી પરીક્ષા નહીં આપી શકે. શારીરિક કસોટીના પ્રવેશપત્રમાં 3 ઉમેદવારે ચેડા કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શ્રી પટેલે જણાવ્યું કે રાજકોટ શહેરના 9 ઉમેદવારે લાલચ આપી ભરતી થવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના 18 ઉમેદવારે ભરતી કરાવવાની લાલચ આપી અન્ય લોકો પાસેથી રૂપિયા પણ લીધા હતા, જ્યારે આવી લાલચમાં આવનારા ઉમેદવારો સામે પણ પહેલીવાર પગલાં લેવાશે. તહેવારોના પગલે મુસાફરોના ધસારાને જોતા એસટી નિગમે 6,500 વધારાની ટ્રીપ શરૂ કરવાની જાહેરાત કરી છે. નિગમ દ્વારા 17મી ઓગસ્ટથી 20મી ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવાર દરમિયાન 6,500 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરાશે, જે મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, જામનગર સહિતના ડિવિઝનમાં મુસાફરોની વધતી સંખ્યાને જોતા અમલી બનાવાશે. જેમાં 600 થી 700 ટ્રીપ પ્લસ કરી 10% આયોજનને વધારવામાં આવેલ છે અને લગભગ 6,700 જેટલી ટ્રીપોનું ચાલુ વર્ષે રક્ષાબંધન દરમિયાન આયોજન છે. નિગમની જે પ્રવર્તનના જોગવાઈઓ છે તે મુજબ ગ્રુપ ટિકિટમાં ડિસ્કાઉન્ટ છે અને બધી. સુરતના હજીરા નજીક દરિયા કિનારેથી 1 કરોડથી વધુનું અફઘાની ચરસ પકડાયું છે. શહેરની વિશેષ તપાસ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરફેરનું રેકેટ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 1.754 કિલોના આ ડ્રગ્સની કિંમત 1,87 લાખ રૂપિયા છે. પોલીસ આ મામલે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની સંડોવણી હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરી રહી છે. ATS દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને ડ્રાઈવ આપેલી. એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન મળી આવા 1-2 પેકેટો મળી આવ્યા છે. હજીરા મરીન અને SOG બંને ત્યાં સર્ચ કરતા અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ, જેની કિંમત 1,87,70,000 રૂપિયા થાય છે. ચરસની અંદર જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે. આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું ચરસ મળેલું છે.
સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરત પોલીસે કાંઠા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. આ પૂર્વે પણ સુરતના દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો જથ્થો પકડાયો હોવાની ઘટના સામે આવી છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાના 92 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 72% વરસાદ થયો હોવાના અહેવાલ છે. સૌથી વધારે 88% વરસાદ કચ્છમાં વરસ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો.